નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજના લેક્ચરમાં નામના મૂળ તત્વો ધોરણ 11 ભાગ 1 માં છેલ્લું ચેપ્ટર બેંક સિલક મેળ આપણે જોવાનું છે. નામ છે એવું જ કામ છે, બેંકમાં રહેલી સિલક, બેંક સિલક મેળ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે, આપણે અગાઉ એક ચેપ્ટર ભણી ગયા રોકડ મેળ. રોકડ મેળની અંદર એક ખાતું પણ બનાવતા હતા, રોકડનું ખાતું બનાવતા હતા, બેંકનું ખાતું બનાવતા હતા. બસ આ વસ્તુઓ અને બેંકમાં રહેલી પાસબુક હોય આપણી પાસે, પરંતુ બેંક આપણને આપણે જોઈએ કે બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે, કેવું ટ્રાન્ઝેક્શન થયું છે, ફેરફાર થયો છે, કેવા વ્યવહાર થયા છે, એ જાણવું હોય તો કોના દ્વારા ખબર પડે આપણને? શેના દ્વારા ખબર પડશે આપણને? પાસબુક દ્વારા ખબર પડશે ને. તો પાસબુક એટલે શું? અમુક સમયના અંતરે, વિદ્યાર્થી મિત્રો સાંભળજો, અમુક એવો સમય હોય છે કે જેની અંદર આવી વસ્તુઓ તૈયાર કરવી પડતી હોય છે. કારણ કે આપણી પાસે રોકડ મેળમાં જે બેંકનું ખાતું રાખ્યું હતું તે અને બેંકની પાસબુકમાં જે બેલેન્સ છે તે બે વચ્ચે અમુક અઠવાડિયે છે, પખવાડિયે છે, મહિને છે કે એવી રીતના બે વ્યવહારો વચ્ચે કોઈક તફાવત આવે છે, ક્યારેક ભૂલ હોય તો બેની બાકીઓ જે છે, આપણા ચોપડે રોકડ મેળમાં બોલતા હોય એટલી બેલેન્સ અને પાસબુકમાં બોલતી હોય બેલેન્સમાં સેમ ન હોય તો ક્યાંક ભૂલ થઈ છે. હવે આપણામાં થઈ છે કે એમનામાં એ ખબર ન હોય. તો આવા સંજોગોમાં આપણે બેંક સિલક મેળ તૈયાર કરે છે. કોઈ વસ્તુ લખવાની જ બાકી રહી ગઈ હોય તો જે તફાવત થાય છે, પછી એ બેંકે ભૂલ કરેલી હોય કે વેપારીએ ભૂલ કરી હોય, એને કારણે ક્યાંક તફાવત ઉભો થાય છે. અમુક સમયના અંતરોને કારણે પણ થાય છે. એટલા માટે આપણે બેંક સિલક મેળ બનાવવો પડે છે. એટલે કે વ્યવહારોની નોંધ કરવામાં બેંકે અથવા વેપારીએ સમજૂતી માટે છે, કોઈ ભૂલ કે ચૂક કરેલી હોય અથવા તો અન્ય કારણોને લીધે બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બેંક પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચે કશેક તફાવત ઉભો થાય છે. વિદ્યાર્થી મિત્રો, કશેક શું થાય છે? તફાવત ઉભો થાય છે. અને આ જે તફાવત ઉભો થાય છે વિદ્યાર્થી મિત્રો, આનો કારણે શું કે છે? તફાવતના કારણો શોધી બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને બેંક સિલક મેળવણી પત્રક કે બેંક સિલક મેળ તરીકે ઓળખવામાં આવે છે. પહેલી વાત તો વિદ્યાર્થી મિત્રો, પાસબુક કોને કહેવાય? આપણને ખબર છે ભાઈ, ગમે બેંકમાં આપણે ખાતું હોય, ચાલો આપણે સમજી લઈએ કે ભાઈ આપણે ખાતું બેંક ઓફ બરોડામાં છે. તો બેંક ઓફ બરોડામાં આપણું ખાતું હોય તો આપણે શું કહીએ? એમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, કેટલા રૂપિયા જમા છે, ઉધાર થયા છે, એમાંથી રૂપિયા ચાર્જ કોઈ લાગ્યો છે, આપણું વ્યાજ જમા થયું છે, કોઈ SMS નો ચાર્જ છે, ડેબિટ ચાર્જ છે, ડેબિટ કાર્ડથી ઉપાડ્યા છે, કઈ જગ્યાએથી ઉપાડ્યા, બધી જ વસ્તુ આપણને કઈ યાદ ન રહે એક ધારી. તો આવા સંજોગોમાં અને વેપારી છે એટલે ભાઈ વ્યવહાર તો વધતા જ હોવાના છે ને. વ્યવહારમાં શું થતું હોય છે? વધઘટ થતી હોય. તો આવા જે સંજોગો છે એને કારણે પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. શું કહેવામાં આવે છે? પાસબુક એટલે બેંકના ચોપડામાં રહેલ, એટલે કે બેંકના જે બેંકમાં આપણે વ્યવહાર કરીએ છીએ ને, એટલે બેંકના ચોપડામાં રહેલ વેપારીના ખાતાનો ઉતારો, એટલે આપણા ખાતામાં કેવા પૈસા આવે છે, જાય છે, એનો ઉતારો કે નકલ. એટલે કે પાસબુક એ બેંક પોતાની ખાતાવહીમાં રાખેલા વેપારીના ખાતાના બેંક દ્વારા નોંધાયેલ વ્યવહારોની માહિતી આપતી એક ચોપડી કે પત્રક છે. શું કહેવામાં આવે છે? પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ. બીજું કહે છે રોકડ મેળ કોને કહેવાય? રોકડ મેળ તો આપણને ખબર છે, વેપારીના ચોપડે બેંકનું ખાતું, કે બેંકમાં એટલા રૂપિયા ભર્યા હતા, બેંક ખાતે ખબર છે ને, કોઈ વેપારી આપણને પૈસા આપી જાય છે, રોકડા ભરીએ છે, બેંકમાં ખાતા એટલા રૂપિયા ભરીને ખાતું ખોલાવ્યું, આવું બધું જે આપણે કરીએ છીએ એનું નામ શું છે? વેપારીના, એટલે કે આપણા રોકડ મેળમાં, આપણા ચોપડામાં વેપારીના ચોપડે બેંક ખાતું એકબીજાની સાથે પેરેલલ ક્રોસ ચાલતું હોય છે.
ખાસ સાંભળજો, એકબીજામાં શું ચાલતું હોય છે? ક્રોસ ચાલતું હોય છે. કઈ રીતના ક્રોસ ચાલતું હોય હમણાં આપણે ટૂંક સમયમાં સમજીએ. રોકડ મેળ હોય તેમાં ઉધાર અને જમા, તો પાસબુકમાં ઉધાર અને જમામાં શું કઈ રીતના થાય એમની વાત કરીએ છીએ. હવે તમને એક વસ્તુ બતાવું છું વિદ્યાર્થી મિત્રો, આમ સમજી લ્યો કે આ છે રોકડ મેળ. એમાં કેટલી બાજુઓ હોય? બે બાજુઓ હોય કે નહીં? આ બાજુ હોય તો ઉધાર અને આ બાજુ હોય તો જમા. અહીંયા હોય તો પાસબુક. પાસબુકમાં બે વસ્તુ તો હોય ને, ઉધાર અને જમા. ખાનું હોય, બીજું કઈ ન હોય. ઉધાર જમા બાજુ બાજુમાં ખાના પડે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, આપણે અગાઉ જોઈ ગયેલા હતા, બેંક શિલ્લક હોય એટલે ક્યાં લખતા હતા? રોકડ મેળમાં બેંક શિલ્લક ક્યાં લખતા હતા? અહીંયા લખતા હતા આપણે ઉધાર બાજુ પર બેંક શિલ્લક લખતા હતા. પરંતુ પાસબુક તમે જોજો, બેંકમાં તમારું ખાતું હોય તો બેંકમાં પાસબુકમાં આપણે શું કહે છે? કેટલા રૂપિયા જમા પડ્યા છે બેંકમાં. તો આપણા રોકડ મેળમાં ઉધાર હોય છે, તો પાસબુકમાં શું હોય? જમા હોય છે. એટલો મતલબ કે આપણી બેંક શિલ્લક તરીકે ઓળખવામાં આવે છે. રોકડ મેળને કોના તરીકે ઓળખવામાં આવે છે? બેંક શિલ્લક તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વસ્તુ સાંભળજો, એટલે આપણે કહીએ છીએ બેંક શિલ્લક કોને કહેવાય? રોકડ મેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી, એને બેંક શિલ્લક કહેવાય. અને પાસબુક મુજબ જમા બાકી હોય ને તોય બેંક શિલ્લક કહેવાય. આપણે રોકડ મેળમાં હોય તો આપણે શું લખતા હતા? ભાઈ બાકી આગળ લાવ્યા. શું લખીએ છીએ આપણે? બાકી આગળ લાવ્યા. એવું લખતા હતા કે નતા લખતા? સેમ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળમાં હોય તો બાકી આગળ લાવતા ઉધાર બાજુ. બેંક શિલ્લક હોય તો શું હોય? તો બેંક શિલ્લક હોય ને તો પાસબુકમાં બેંક શિલ્લક શું હોય? પાસબુક મુજબ બેંક શિલ્લક એટલે જમા બાકી. એ જમા ક્રોસ લખાય છે, એકબીજાની વિરુદ્ધમાં લખાય છે. આવી જ રીતના અહીંયા હોય તો આપણે શું લખતા હતા? બેંક ઓવરડ્રાફ્ટ. યાદ છે કોઈને? જમા બાજુ બેંકના ખાનામાં શું લખતા હતા? બેંક ઓવરડ્રાફ્ટ. અને પાસબુકમાં હોય તો કઈ બાજુ લખાય છે? ઉધાર બાજુ પર લખાય છે. એકબીજાને ક્રોસમાં લખાતું હોય છે. એક સિમ્પલ વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું છું, સાંભળજો. આપણે એટલા રૂપિયા બેંકમાં ભર્યા, ખબર છે? એવું કરતા રૂપિયા 10,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું, તો આપણી પાસેથી રોકડા જાય છે, પરંતુ બેંકમાં શું થાય છે? આ બેંક ખાતું, બેંકના ખાનામાં રોકડા આવે તો ઉધાર કરતા હતા કે નહીં? રોકડ મેળની વાત કરું છું, એટલે કે આપણા ચોપડામાં રોકડ આવે તો શું કરતા હતા? ઉધાર કરતા હતા. તો એ જ વસ્તુઓ બેંક વાળા લોકોએ શું કરવાનું હોય? જમા કરવાનું હોય. શું કરવાનું હોય? જમા કરતા હોય છે. એટલે કે બેંકમાં એટલા રૂપિયા જમા કરી આવ્યા, ઘરમાં એટલા પડ્યા હતા બેંકમાં જમા કરી આવ્યા. એનો મતલબ આપણે એમ સમજીએ રોકડ આવે તો ઉધાર આપણા ખાતા માટે, પરંતુ બેંકમાં તો શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. કેમ? બેંકનું ચોપડી છે સાહેબ, બેંકના ચોપડે રહેલ છે વેપારીનો નમૂનો, બરાબર ને? આ રીતે આપણે ચાલે છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી, રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. ને એવું ને પાસબુક હોય તો શું સમજવામાં આવે છે? ઉધાર સમજવામાં આવે છે બેંક ઓવરડ્રાફ્ટ ને. એટલે બેંક શિલ્લક અને બેંક બે વસ્તુઓ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. ધંધા માટે શું થાય અને બેંક માટે શું કરવામાં આવે છે તે. હવે આપણે જોવું છે વિદ્યાર્થી મિત્રો બેંક શિલ્લક મેળનો અર્થ. બેંક શિલ્લક મેળ એટલે શું છે? બેંક શિલ્લક મેળનો અર્થ જોવો છે આપણે. બેંક શિલ્લક મેળ કોને કહેવાય? બેંક શિલ્લક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? બેંક શિલ્લક મેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. અને શું કહેવામાં આવે છે? બેંક શિલ્લક. બે વચ્ચે છે, અમુક ચોક્કસ તારીખ હોય, સમય હોય. એટલે કે આપણી પોતાની એટલે કે રોકડ મેળની બેંક બાકી અને પાસબુકની બાકી, આ બે વચ્ચે કઈક તફાવતો થાય છે ને એ દર્શાવતું કારણો દર્શાવતું પત્રક છે. એનો મતલબ કે રોકડ બેંક શિલ્લક મળે કોઈ ખાતું નથી, પરંતુ ફક્ત એક પત્રક છે. અને પત્રક છે તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રોનો નમૂનો અહીંયા લખીએ છીએ. કારણ ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, બરાબર? આ શું છે? આપણું પત્રક સ્વરૂપ છે. ખાતું હોય તો આમ બે બાજુ લખાય,
પત્રકો એટલે સળંગ જ એ રીતના લખવામાં આવે છે, એટલે લખી શકાય બેંક સિલક મેળ એ ખાતું છે, સોરી ખાતું નથી, પરંતુ ફક્ત એક પત્રક છે. શું છે? ફક્ત એક પત્રક છે. હા વિદ્યાર્થી મિત્રો, બેંક સિલક મેળ ખાતું નથી, પરંતુ શું છે? ફક્ત પત્રક છે. બેંક સિલક મેળ તૈયાર કરવાના હેતુઓ અને ઉપયોગિતા કે મહત્વ છે, પરીક્ષામાં પૂછાતું નથી વિદ્યાર્થી મિત્રો કશે, પણ સમજવું જરૂરી હોય એટલા માટે સમજાય છે. બેંક સિલક મેળ દ્વારા રોકડ મેળ મુજબની બેંક બાકી અને પાસબુક મુજબની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો શોધી શકાય છે. એટલે કે જમા અને ઉધાર બાજુઓના જે તફાવતો થાય છે એ કારણો શોધી શકાય છે. આપણે બીજું કહે છે બંને બાકીઓ વચ્ચે આવતા તફાવતના કારણો શોધી શકાતા હોવાથી ભૂલ થઈ હોય તો તે માટે જરૂરી હિસાબી નોંધ દ્વારા ભૂલ સુધારણા કરી શકાય છે, જે આની પછીનું ચેપ્ટર છે, બીજા ભાગનું પહેલું ચેપ્ટર. બોલશો જો કોઈ વ્યવહાર રોકડ મેળમાં નોંધવાનો રહી ગયો હોય તો તેના વિશેની માહિતી મેળવી શકાય છે અને તેને નોંધી સાચી બેંક સિલકની જાણકારી મેળવી શકાય છે. શું કરી શકાય છે? સાચી ફેરફાર થયો હોય, કોઈ જગ્યાએ ફેરફાર થયો તો આપણે જાણી શકાય છે ને એમાં સુધારો કરી શકાય છે. જો રોકડ મેળમાં કોઈ વ્યવહાર નોંધતા ભૂલ થઈ હોય તો તે પણ તરત જ જાણી શકાય છે અને ભૂલ સુધારી શકાય છે. બેંક હોય આપણો ચેક 5,000 રૂપિયાનો લખાઈ ગયો 500 એટલે ખબર પડી જાય કે 1 ને કારણે 4500 રૂપિયાનો ફરક આવ્યો. બેંક સિલક મેળ બનવાથી સાચી બેંક બાકી જાણી શકાય છે, જે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. જો બેંકના કોઈ પણ વ્યવહારમાં નાણાંની ઉચાપત કરવામાં આવી હોય તો તેની જાણકારી બેંક સિલક મેળ બનાવવાથી મળી જાય છે. અત્યારના સમયમાં ઘણા બધા આવા કેસ, ફ્રોડ કેસ બનતા હોય છે ને, આપણી પાસે ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થતા હોય, મોટો ધંધો હોય એટલે આવું થતું હોય, તો આને કારણે આવો પ્રોબ્લેમ થતો હોય છે. બેંક સિલક મેળ બનાવવાથી એકબીજાને સરભર કરતી ભૂલો શોધી શકાય છે. જો બંને બાકીઓ સરખી આવતી હોય તો તેનો અર્થ એ નથી કે ત્યાં કોઈ ભૂલ કે તફાવતનું કારણ નથી, પણ કંઈક તફાવત કે ભૂલ હોય છે જે એકબીજાને સરભર કરતી હોય છે, એ પણ આપણે શોધી શકીએ છીએ અને આપણે સુધારી શકીએ છીએ. બેંક સિલક મેળ બનાવવાથી બેંકમાં ભરેલ પરંતુ નકારેલ ચેક અંગેની એટલે કે રિટર્ન થયેલા ચેક અંગેની પણ માહિતી છે તે આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. એટલા માટે જ બેંક સિલક મેળ છે ને વેપારી તૈયાર કરે છે. કોણ તૈયાર કરે છે? બેંક સિલક મેળ એ વેપારી તૈયાર કરે છે અને ગમે તે સમયે તૈયાર કરી શકાય છે. એટલે કે બેંક સિલક મેળ રોકડ મેળ એટલે કે બેંક બુક, આપણું જે બેંકનું ખાતું છે તે અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને બે વ્યવહારો વચ્ચે કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ આપણે શોધી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો આ એક બાબત યાદ રાખશે કે એટલા રૂપિયા મેં બેંકમાં ભર્યા, તો એનો મતલબ આપણે એમ સમજીએ. અથવા કોઈ વ્યક્તિ છે, સાંભળી લેજો, એક વ્યક્તિ છે મુંબઈનો, આપણે એમ કીધું કે ભાઈ તું મારા પૈસા આપી દે, આપણે છે ને ભાઈ, તો એ વ્યક્તિને કીધું કે આપણે તું પૈસા આપી દે. હવે માણસ પૈસા દેવા ત્યાંથી મુંબઈથી સુરત સુધી આવશે, મુંબઈથી અમદાવાદ સુધી આવશે ને, એટલે શું કરશે? આપણે એને એકાઉન્ટ નંબર આપી દઈશું. આપણે કહેશું કે મારો IFSC કોડ, અમારો એકાઉન્ટ નંબર અને મારી આ બ્રાન્ચ. એટલે એ વ્યક્તિ શું કરશે? ત્યાંથી બેઠા બેઠા જ ખાતામાં પૈસા RTGS કરી દેશે, નિફ્ટ કરી દેશે અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે, કોઈ પણ વસ્તુ. તો આપણી પાસે પૈસા આવે તો આપણે શું કરશું? રોકડ મેળમાં શું કરશું? ઉધાર કરશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ પૈસા બેંકમાં જમા થયા. ક્યાં જમા થાય છે? એટલે ક્રોસ અસર આપીએ છીએ. તમે જુઓ, ખ્યાલ આવ્યો? આવી જ રીતના આપણે ચેક લખીને કોઈકને આપી દીધો, પૈસા જાય તો આપણે શું કરી દઈશું? જમા કરી દઈશું. પરંતુ એ ચેક થી જાય છે એટલે બેંકના ખાતામાં શું કરવામાં આવે છે? ઉધાર. એટલે એકબીજાની ક્રોસ અસર આપવામાં આવે છે. એટલે તમને વિદ્યાર્થી મિત્રો આ જે છે રોકડ મેળ હવે જે સમજવાના છે એ બહુ અગત્યનું છે. રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંક બાકીની તફાવતના જે કારણો છે તે જોવાના છે. તફાવતના કારણો જોવાના છે સાહેબ. આપણે તફાવતના કારણોમાં શું લખીએ છીએ, કેવી રીતના હોય છે તે જોવાનું છે. સૌ પ્રથમ લખીએ આપણે અહીં આગળ, આ નમૂનો છે પ્રકારનો. તફાવતના વ્યવહારો,
આખાની જરૂર નથી હો સાહેબ. ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પહેલો જ વ્યવહાર એવો કહી શકાય. બેંકમાં ભરેલ પરંતુ જમા કાઉન્સમાં લખું એટલે વસૂલ નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ એટલે કે વસૂલ નહીં થયેલ ચેક. તો શું કરવાનું હોય? વિદ્યાર્થી મિત્રો સાંભળજો, મેં હમણાં જ કીધું હતું ને કોષ્ટકમાં, બેંકમાં ભરે એટલે પાસબુકમાં શું કર્યો? જમા કર્યો. એટલે વસૂલ કરવા આપણે બેંકમાં રાખી નાખીએ. પણ શું નથી થયો? બેંકમાં ભર્યો છે એટલે આપણે પૈસા આવે તો ઉધાર કરી દીધો, બેંકમાં ભરી દીધો. સાંભળજો, પૈસા ચેક આપણી પાસે આવ્યો એટલે આવે તો આપણે શું કરી દીધું? ઉધાર કરી દીધું. અને એ ચેક લઈને આપણે ક્યાં ગયા? બેંકમાં ગયા. બેંકમાં ભરી દીધો હતો, ચેક સ્લીપ ભરીને ભરી દીધો. લાગે છે બેંક ત્યારે ને ત્યારે પૈસા આપી દે, આપણે ભરી દો એટલે એનો ટ્રાન્ઝેક્શન થાય. જે બેંકની સાથે વ્યવહાર થયો હોય એની સાથે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 દિવસ 3 દિવસ જેવું લાગશે ને ક્લિયરિંગ હાઉસમાં જઈને. તો બેંકમાં હજુ જમા નહીં થયેલ ચેક. શું નથી થયું? અહીંયા ઉધાર થઈ ગયો છે, તો જે નથી થયું તે કરો. શું નથી થયું? જમા નથી થયું. તો આ રકમ કઈ બાજુ લખવામાં આવે છે? જમા બાજુ પર લખવામાં આવે છે. બીજું કહે છે સાહેબ, બેંકમાં ક્યાં કરે છે? બેંકે વેપારી વતી કરેલ ચૂકવણી જે રોકડ મેળમાં નોંધાયેલ નથી. શું કહે છે? બેંકે વેપારી વતી કરેલ ચૂકવણી આપણા વતી એને ચૂકવી નાખ્યા, બેંક વાળાએ ચૂકવા. પહેલી વાત શાંતિથી વિચારો સાહેબ, કોણે ચૂકવા? બેંકે. બેંક ચૂકવે તો શું કહેવાય? ઉધાર. આપણા ખાતામાંથી ઉડાડી દીધા, એમ કહીને આપણા ખાતામાંથી પેમેન્ટ કરી દીધું એટલે ઉડાડી દીધા છે. બેંકે વેપારી વતી કરેલ ચૂકવણી પરંતુ જે રોકડ મેળમાં નોંધેલ નથી. બેંકે આપણામાંથી ચૂકવી દીધા એટલે આપણામાંથી તો ઉધાર થઈ ગયા છે પાસબુકમાં, પરંતુ વિદ્યાર્થી મિત્રો બેંકે ઉધારી દીધા છે. હા, તો આપણે શું કરવું જોઈએ? રોકડ મેળમાં નોંધેલ નથી. ક્યાં નથી લખાણું? જુઓ, ક્યાં નથી લખાણું? રોકડ મેળમાં. તો શું થવું જોઈએ? એમ ક્રોસ અસર પ્રમાણે જમા થવું જોઈએ. આ એક કોષ્ટક આપણા મગજમાં બેસી ગયું ને વિદ્યાર્થી મિત્રો, તો ઝડપથી આપણને બધી જ વસ્તુઓ જે છે તે આપણને આવડી જશે. બીજું કહે છે ગ્રાહકો પાસેથી મળે. સાંભળજો શું કહે છે? ગ્રાહકો પાસેથી મળે પરંતુ ભાઈ ગ્રાહકો પાસેથી પૈસા આવ્યા એટલે કે રોક ચેક આવે તો ઉધાર કરી દીધું છે. આપણે ઉધાર કરી દીધું, પરંતુ બેંકમાં નહીં ભરેલ ચેક બેંકમાં હજુ ભર્યો નથી. તો આપણે શું કરવું પડશે સાહેબ? બેંકમાં નહીં ભરેલ ચેક તો આપણે શું કરવું પડશે? પહેલી વાત વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર સાંભળજો. ગ્રાહકો પાસેથી મળેલ છે તો પૈસા આવે તો આપણે શું કરી દીધું? ઉધાર કરી દીધું. તો બેંકે શું કરવું જોઈએ? જમા કરવું જોઈએ. પણ બેંકમાં ભર્યો જ નથી, એનો મતલબ જમા થયું નથી. જે નથી થયું ને એ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ટ્રાન્ઝેક્શન કેવું ચાલે છે એ સમજાય તો આપણને આવડી જશે. ચોથો વ્યવહાર તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, બેંકે પાસબુકમાં ઉધારેલ. ખાસ બેંકે પાસબુકમાં ઉધારેલ. બેંક વાળાએ શું કર્યું છે? ઉધારેલ કે વસૂલ કરેલ. બે કોઈ પણ શબ્દ ક્યારેક ફેરીને આપણે વસૂલ કરેલ, પછી અલગ અલગ હોય. બેંક ચાર્જીસ હોય કે બેંક કોઈ પણ કમિશન હોય. રોકડ મેળમાં નોંધેલ નથી. આવું ન કહે તો સમજાય જાય. બેંકે ઉધારેલું છે. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? બેંકે ઉધાર કર્યું છે. તો બેંક ઉધાર કરે તો આપણે શું કરવું જોઈએ? જમા કરવું જોઈએ. આટલી રીતે વ્યવસ્થિત ચલાવો. પાંચમો મુદ્દો શું કહે છે સાંભળજો. બેંકમાં ભરેલ ચેક નકારાયો. શું કહે છે? બેંકમાં ભરેલ ચેક નકારાયો પરંતુ રોકડ મેળમાં નકરામણીની નોંધ. કોની નોંધ? બાકી છે અથવા નથી થઈ.
બેંકમાં ભરેલ છે એટલે બેંકમાં ભરો એનો મતલબ બેંકમાં પૈસા જમા થાય. શું થાય? બેંક ચેક ભરવાથી બેંકમાં પૈસા જમા થાય. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, બેંકમાં પૈસા જમા કરવા માટે ના આવો પણ બેંક વાળાએ ના પાડી દીધી, ચેક રિટર્ન કરી દીધો. શું કરી દીધો? બેંક ચેક રિટર્ન કરી દીધો એટલે બેંકે જમા કર્યો નહીં. આપણે તો શું કરી દીધું હતું ભાઈ, ભર્યો તો એટલે આપણે આવે તો ઉધાર કરી દીધું એટલે પછી બેંકમાં ભરવા જાવી. બેંકમાં ભરવા ગયા તો બેંક વાળાએ ભરી દીધો અને લઈ આવ્યા. પછી ખબર પડી કે બેંકે શું કરી દીધો છે? નકારી દીધો છે. તો હવે અહીંયા આપણે છેકો મારવા જવાય ઉધાર બાજુ, તો આપણે શું કરવું પડશે? આને ઉધાર કરવું પડશે. શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? આને આપણે ઉધાર કરવું પડશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આગળના ઘણા બધા આવા તફાવતના અલગ અલગ જે કારણો છે જે આપણે આની પછીના લેક્ચરમાં લઈ આગળના મુદ્દાઓ તરફ ચાલવાનો પ્રયાસ કરીશું. અત્યારે આ લેક્ચર અહીંયા